ઠાકોર ફેમિલીના બે ભાઈઓ સેવા કેમ્પ માટે ઘરેથી બાઇક પર નીકળ્યા હતા, પરંતુ માર્ગમાં બનેલી ઘટનાઓને કારણે મોટો અકસ્માત થતાં તેઓ ભગવાનના આશીર્વાદથી બચી ગયા। મળતી માહિતી મુજબ રસ્તામાં અચાનક સાપ દેખાયો। ભાઈઓ થોડા સંભાળી આગળ વધ્યા, પણ થોડે અંતરે બે કૂતરા બાઇક પાછળ દોડી આવ્યા અને ભસતા ભસતા કરડવા તૈયાર થઈ ગયા। ભાઈઓ ગભરાઈને બાઇક રોડની સાઈડમાં લઈ ગયા, પરંતુ તેટલામાં સામેથી એક કાર આવી રહી હોવાથી બાઇક પરનું નિયંત્રણ છૂટી ગયું અને બાઇક સીધી રોડ કિનારે ઝાડીમાં ઘૂસી ગઈ। આ ઘટનામાં બંને ભાઈઓને નાની મોટી ઈજાઓ થઈ। રોડની સાઈડમાં ખેતરમાં આવેલ એક ઘરથી એક ભાઈ મદદે દોડી આવ્યા અને બંનેને બચાવ્યા। ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને ઘટના કેવી રીતે બની તેની ચર્ચા શરૂ થઈ। લોકો કહેતા હતા કે આજે તમે બચી ગયા, નહીં તો અકસ્માત ગંભીર બની શકતો હતો। સલામતી માટે ગામ લોકોએ ભાઈઓને સલાહ આપી। કેટલાક ફોલોઅર્સે કોમેન્ટમાં કહ્યું કે જ્યારે પણ રસ્તામાં સાપ દેખાય ત્યારે 5 મિનિટ ઊભું રહેવું જોઈએ, કારણ કે તે સંકેત આપે છે કે આગળ કશુંક ખરાબ થવાનું છે। તો કેટલાકે જણાવ્યું કે ભગવાન ભોળાનાથે આપની રક્ષા કરી છે, નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી। આ ઘટનાથી ગામમાં ચર્ચાનો માહોલ બન્યો છે અને સૌએ પ્રાર્થના કરી છે કે આવા અકસ્માતો ફરી ન બને। સુરક્ષા માટે સૌને સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી છે। તો મિત્રો, તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવજો।